लद्दाख के मशहूर पर्यावरणविद, शिक्षा सुधारक और मैग्सेसे पुरस्कार विजेता सोनम वांगचुक की गिरफ्तारी का असर अब गुजरात के सीमावर्ती जिले कच्छ तक पहुंच चुका है। आज मुंद्रा में सोनम वांगचुक की गिरफ्तारी के विरोध में और शिक्षा मंत्री के इस्तीफे की जोरदार मांग के साथ एक दिन का सांकेतिक उपवास और धरना कार्यक्रम आयोजित किया गया है। इस विरोध प्रदर्शन ने स्थानीय स्तर पर एक बड़े जन आंदोलन का रूप ले लिया है। पार्टी मतभेद को भुलाकर लोग एक मंच पर आ गए हैं। इस धरना कार्यक्रम की सबसे बड़ी और उल्लेखनीय बात यह थी कि इसमें किसी भी राजनीतिक पार्टी का रंग नहीं दिखा। लोकतंत्र की रक्षा और शिक्षा जगत के सम्मान के लिए मुद्रा में सभी पार्टियों के नेता, सम्मानित नागरिक, व्यापार संघ, सामाजिक कार्यकर्ता और आम जनता बिना किसी पार्टी के भेदभाव के एक साथ ही मंच पर साथ दिखी। जब देश के बच्चे नायकों और शिक्षा की गुणवत्ता पर हमला हो रहा है तो यह नागरिक का कर्तव्य है। प्रधान तेओ रिजाइन करे। अमे कोई पॉलिटिकल पार्टीનું સપોર્ટ નથી કરતા, અમે કોઈ પણ ધર્મનું સપોર્ટ નથી કરવા આવ્યા અહીંયા। અમે બસ ને બસ એજ્યુકેશનની માંગ કરીએ છીએ। આપણા જે પણ પેપર લીક થયા અને છોકરા સુસાઇડ કરી રહ્યા છે એ આ રિસ્પોન્સિબિલિટી કોની છે? લોકો અકાઉન્ટેબિલિટી લેવા પર તૈયાર નથી। આપણા ધર્મેન્દ્ર પ્રધાન તેઓ એજ્યુકેશન મિનિસ્ટર છે, એમને સ્પેલિંગ્સ પર ક્લિયરલી નથી આવડતી, તો આપણે એમને એજ્યુકેશન મિનિસ્ટર કેવી રીતે એક્સેપ્ટ કરી શકીએ? ભરતભાઈ, આજે જે અહીંયા પ્રતિક ઉપવાસ પર આમ જનતા બેઠી છે, પ્રજાના લોકો બેઠા છે, તમે પણ એનું સમર્થન આપવા અહીંયા પહોંચ્યા છો, ત્યારે શું કહેશો તમે? આજે અહીંયા સામાજિક કોઈ રાજકીય પાર્ટી નથી, પણ સામાજિક રીતે જે 21 દિવસ ત્યાં આપણા સોનમ વાંગચુક સાહેબ જે દેશ માટે ગૌરવની વાત છે, એ 21 દિવસ માટે શિક્ષણને બચાવવા માટે, શિક્ષણની વ્યવસ્થાને સુધારવા માટે જે નીટના પેપરો લીક થઈ રહ્યા છે એ બંધ થાય અને ધર્મેન્દ્ર પ્રધાન છે જે એજ્યુકેશન મિનિસ્ટર, જે ખરેખર એજ્યુકેટેડ માણસ જ નથી, એને એજ્યુકેશન મિનિસ્ટર બનાવ્યો છે, એમના રાજીનામા માટે જે દિલ્હીમાં જંતર મંતરમાં છેલ્લા 21 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, એ આંદોલનનું સમર્થન. સંજીભાઈ, તમે આજે અહીંયા સમર્થનમાં પહોંચ્યા છો, જે લોકો પ્રતિક ઉપવાસ પર બેઠા છે, ત્યારે આજે તમે શું કહેવા માંગશો? અમે આજે આખા દેશમાં પ્રતિક ઉપવાસ ચાલુ છે અને ખાસ કરી જંતર મંતર ઉપર આપણા છે સોનમ વાંગચુક છે, જેઓ શિક્ષક છે, સરકાર સામે છેલ્લા 20 દિવસથી ઉપવાસ ઉપર ઉતર્યા છે, શેના માટે કે જે નીટમાં છેલ્લે. આજે તમે અહીંયા ધરણા પર બેઠા છો, એના પાછળનું કારણ શું? આજે 10 વાગ્યાથી સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ પર બેઠો છું અને જેનું મુખ્ય કારણ છે શિક્ષણ। આજે ભારતની અંદર શિક્ષણ જે છે, શિક્ષાનો વિષય છે, એ ખાડે જઈ રહ્યો છે। હમણાં નીટના જે પેપર લીક થયા એના સિવાય અત્યાર સુધીમાં અનેક વખત ઘણી બધી પરીક્ષાઓના પેપર લીક થયા છે અને એના કારણે આપણું જે ભવિષ્ય છે, જે આપણા બાળકો છે, એ બાળકોનું ભવિષ્ય ધૂંધળું થઈ રહ્યું છે અને જેના અત્યારે આ જ વિષય પર શિક્ષણ મંત્રીના રાજીનામા માટે સોનમ વાંગચુકજી જંતર મંતર પર છેલ્લા 23 દિવસથી બેઠા હતા અને એમને 20મા દિવસે જ્યારે પોલીસે તાનાશાહ સરકારની પોલીસ દ્વારા એમને ઉઠાવી લેવામાં આવ્યા, એમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા। આજે સંસદ કુચનો કાર્યક્રમ દિલ્હીમાં કરવામાં આવ્યો છે, જંતર મંતર ઉપર જ્યારે છેલ્લા 21 દિવસથી ધરણા પ્રદર્શન કરતા, ત્યારે આજનો માહોલ દિલ્હીનો જે છે એ પ્રમાણે આપ એક સ્ટુડન્ટ છો, સ્ટુડન્ટ તરીકે હાલ તમારી શું માંગ છે અને શું તમે કહેવા માંગશો? હું બસ એટલું જ કહેવા માંગુ છું કે આપણા જે એજ્યુકેશન મિનિસ્ટર છે ધર્મેન્દ્ર પ્રધાન, તેઓ રિઝાઇન આપે, અને નહીં આપે તો સ્ટુડન્ટ્સને, હું બધા જે સ્ટુડન્ટ્સ છે આપણે આજુબાજુ યા આપણા દેશમાં, એમને એટલું કહેવા માંગીશ કે આજે તમે નહીં બોલો ને તો કાલ સવારે જઈને તમારું અથવા તમારા ભાઈ બહેનોનું એજ્યુકેશન બગડવાનું છે, કારણ કે આ આખી એજ્યુકેશન સિસ્ટમ જ એવી છે ને એજ્યુકેશન મિનિસ્ટર છે આપણા. હાલ સમગ્ર દેશમાં અને આજે દિલ્હીમાં જ્યારે સંસદ કુચ આયોજન છે, ત્યારે એક કહેવત છે કે દેશની સડક જો શૂન્ય થઈ જશે તો સંસદ આવારા થઈ જશે। ત્યારે હાલ યુવાનોએ જે એનસીએ જે ઉપાડેલું છે આંદોલન, આ આંદોલન આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને સરકારને આપણે શું કહેશો? અંગ્રેજી ભાષામાં એક કહાવત છે કે એજ્યુકેશન ઇઝ ધ કી ટુ સક્સેસ। તમને સફળ થવું હશે તો એજ્યુકેશન બહુ જરૂરી છે। આપણો ભારત દેશ કે જ્યાં 60% વધારે વસ્તી યુવાનોની હોય અને ત્યાં આપણે એક જે મેડિકલ ક્ષેત્રની એક્ઝામ છે એને આપણે સફળ રીતે પૂરી ન પાડતા હોઈએ અને એમાં પણ આપણા શિક્ષણ